સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. નંદ કુમારો સ્વામી વૃષભાનુજા કૃતાર્થોહમ ન સંશયઃ. ગોકુળના નંદ બાવાના કુમાર શ્રી કૃષ્ણ મારા સ્વામી છે અને બરસાનાના વૃષભાનજીના પુત્રી શ્રી રાધિકાજી મારા સ્વામીની છે. તેથી જ હું કૃતાર્થ છું. તેમાં કોઈ સંશય કે શંકા નથી. અગાઉ આપણે જોયું કે ઉદ્ધવજી એક પર્ણાચ્છાદિત પ્રવેશ દ્વારમાં થઈને અંદરના નિકુંજ મંડપમાં પ્રવેશ્યા અને અંદરનું દ્રશ્ય જોઈને ઉદ્ધવજીનો શ્વાસ તો થંભી જ ગયો. ઉદ્ધવજીએ એ નિકુંજ મંડપમાં શું જોયું કે ત્યાં રાધા તો હતી જ નહીં. સ્વયં શ્રી કૃષ્ણ અર્ધ બિડેલ નયને બંને હાથ ઊંચા કરીને બંને પગે નૃત્ય કરતા એક ધ્યાન થઈને જાપ જપી રહ્યા હતા. તે શું બોલી રહ્યા હતા? રાધે 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 શ્યામ સે મિલા દે, રાધે 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 સબ કુછ તું ભુલા દે, રાધે 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 મોહ માયા મિટા દે. ઉદ્ધવજી હવે કહી રહ્યા છે કે મારી તો મતિ જ કુંઠિત થઈ ગઈ અને બુદ્ધિ બહેર મારી ગઈ. નિકુંજ મધ્યે તેજનો એવો અંબાર પ્રગટ્યો હતો કે એનાથી અંજાઈ ગયેલી મારી આંખો સ્વયં બંધ થઈ ગઈ. ક્યાંય સુધી હું નયનબંધ સ્થિતિમાં શ્રી કૃષ્ણના પેલા કર્ણમધુર જપનાદનો આસ્વાદ માણતો રહ્યો. થોડી વાર પછી એકાએક આંખો ખુલી જતા મેં સામે જોયું તો એક નવું જ કૌતુક જોવા મળ્યું. જે સ્થળે ઘડી પહેલા મેં શ્યામ સુંદરને જોયા હતા તે જ સ્થળે તેમના સ્થાને શ્રી રાધાજી ઊભા હતા. થોડી વાર પછી ઉદ્ધવજીની આંખો ખુલી તો એમણે નવું જ કૌતુક જોયું. શું જોયું? કે જે સ્થળે એમણે ઘડી પહેલા શ્યામ સુંદરને જોયા હતા તે જ સ્થળે તેમના સ્થાને શ્રી રાધાજી ઊભા હતા. જે મુદ્રામાં હમણાં માધવ બે હાથ ઊંચા કરીને જપ નૃત્ય કરી રહ્યા હતા તે જ મુદ્રામાં શ્રી રાધાજી જપ કીર્તન સહ નૃત્ય કરી રહ્યા હતા. તે જ મુદ્રામાં શ્રી રાધાજી જપ કીર્તન સહ નૃત્ય કરી રહ્યા હતા. સવિશેષ આશ્ચર્યની વાત તો એ હતી કે શ્રી રાધાજી હરે કૃષ્ણ 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 હરે હરે એમ કહેવાને બદલે સ્વયં ગાઈ રહ્યા હતા. રાધે 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 શ્યામ સે મિલા દે, રાધે 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 વ્રજ મેં તું બુલા લે, રાધે 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 ચરણામૃત પિલા દે. ઉદ્ધવજીએ જોયું કે જ્યાં શ્યામ ઊભા હતા ત્યાં ઘડી પહેલા શ્યામ સુંદર ઊભા હતા. તેમના સ્થળે હવે રાધાજી ઊભા હતા અને રાધાજી બંને હાથ ઊંચા કરીને જપ નૃત્ય કરી રહ્યા હતા. અને જપ નૃત્યમાં શું બોલી રહ્યા હતા? રાધે 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 શ્યામ સે મિલા દે, રાધે 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 વ્રજ મેં તું બુલા લે, રાધે 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 ચરણામૃત પિલા દે. મારી અક્કલ તો કામ જ નહોતી કરતી. શ્રી રાધાજીના દિવ્યાતિ દિવ્ય અને મધુરાતિ મધુર મુખારવિંદની ફરતે જળહળતું એક તેજ વર્તુળ એટલી ઝડપથી પ્રકાશપુંજ પ્રસરાવી રહ્યું હતું કે એના તેજ મારી આંખોમાં પ્રવેશતાની સાથે જ મને કોઈ એવી અલૌકિક ઠંડકનો સ્વાનુભાવ થયો કે સહસા મારા ચક્ષુ મીચાઈ ગયા. પુનઃ
હું ચક્ષુ બીડેલ સ્થિતિમાં માત્ર કર્ણ દ્વારા શ્રી રાધાજીના પાયલનો ઝંકાર અને શ્રી રાધા કીર્તનનો સુરમ્ય નાદ માણી રહ્યો. ખાસ્સી વારે મારાથી આંખો ખોલી શકાય અને ત્યારે તો નિકુંજના એ સ્થાને દ્રષ્ટિ કરતાની સાથે જ કોઈ અવર્ણનીય આશ્ચર્યની અનુભૂતિ મેં અનુભવી. જે નૃત્ય સ્થળે મેં થોડી ક્ષણો પૂર્વે શ્રી રાધાજીને કીર્તન મુદ્રામાં રાધે રાધેનો જાપ જપતા નિરખ્યા હતા, તે સ્થળે હવે રાધાજી નહોતા. હવે તો તે જ સ્થળે નિકુંજ સ્થિત પીપળ વૃક્ષ નીચે હવે તો એ જ સ્થળે નિકુંજ સ્થિત પીપળ વૃક્ષ નીચે શ્રી રાધા માધવ બંનેનું સંયુક્ત યુગલ એકબીજાને દિવ્ય પ્રેમાલિંગન આપીને વિશાળ વિકસિત કમળ પુષ્પ પર ફક્ત એક એક પગ ઉપર ઊભું હતું. ઉદ્ધવજીએ શું જોયું? ઘણીવાર પછી ઉદ્ધવજીની આંખો ખુલી શકી અને પછી એમણે જોયું કે જે નૃત્ય સ્થળે થોડી ક્ષણો પૂર્વે રાધાજીને કીર્તન મુદ્રામાં રાધે રાધેનો જાપ જપતા નિરખ્યા હતા, તે સ્થળે હવે રાધાજી નહોતા. હવે તો એ જ સ્થળે નિકુંજ સ્થિત પીપળ વૃક્ષ નીચે શ્રી રાધા માધવ બંનેનું સંયુક્ત યુગલ એકબીજાને દિવ્ય પ્રેમાલિંગન આપીને વિશાળ વિકસિત કમળ પુષ્પ ઉપર ફક્ત એક એક પગ ઉપર ઊભું હતું. આહા, શું અનન્ય, અપ્રતિમ અને અદ્ભુત રીતે એ યુગ્મ શોભી રહ્યું હતું. આપણે જે ફોટો જોઈ રહ્યા છીએ એ એનું જ દર્શન છે. આહા, શું અનન્ય, અપ્રતિમ અને અદ્ભુત રીતે તે યુગ્મ શોભી રહ્યું હતું. શ્યામ સુંદરે જમણા હાથે પકડેલી વાંસળીના અધર તરફના છેડાના છિદ્રો પર શ્રી રાધાજીની કોમળ કરાંગલીઓ ફરી રહી હતી. મુરલી મનોહરનો ડાબો હાથ કિશોરીજીના ડાબા ખભાથી લપટાયેલો હતો અને શ્રી શ્યામાજીનો જમણો હાથ ઘનશ્યામના જમણા સ્કંધ ઉપર લટકી રહ્યો હતો. એ જ રીતે વૃંદાવન વિહારી નંદકુંવરનો ડાબો ચરણ વૃંદાવનેશ્વરી વૃષભાણ નંદિનીના ડાબા સાથળ ઉપરથી અને પ્રિયાજીનો જમણો પ્રીતમજીના જમણા સાથળ ઉપરથી સામ સામે આવીને એકબીજાને અભિષેક કરતો ભાવ મુદ્રામાં સમર્પિત થઈ ગયો હતો. બંનેના કંઠમાં પુષ્પમાળાઓ આરોપિત હતી અને દિવ્ય અલંકારોથી તેમના અંગ અંગ વિભૂષિત હતા. તિલકાંકિત બાકે બિહારીના મસ્તક ઉપર સુવર્ણ રત્નજડિત મોરપીંછ મુગુટ શોભી રહ્યો હતો, તો શ્યામ બિંદીથી સુશોભિત શ્યામાજીના કેશકલાપ ઉપર કલાત્મક મણિ મુગુટ ઝળહળી રહ્યો હતો. પ્રસન્ન મુખમુદ્રાથી મારી સામે અપલક નિહાળી રહેલા પ્રસન્ન મુખમુદ્રાથી મારી સામે અપલક નિહાળી રહેલા શ્રી રાધાકૃષ્ણની જુગલ જોડીની પીઠ પાછળ અપૂર્વ તેજપુંજથી ઝળહળતું દિવ્ય ચક્ર દિવ્ય ગતિથી વર્તુળાકારે ઘૂમી રહ્યું હતું. મારા તો રોમે રોમ હર્ષોલ્લાસથી ખડા થઈ ગયા. પ્રભુના યુગ્મ સ્વરૂપની ઝાંખી થતાની સાથે જ મેં દોડીને બંનેના ચરણોમાં દંડવત પ્રણામ કર્યા. ક્યાંય સુધી હું આ સ્થિતિમાં ભૂમિ પર પડ્યો રહ્યો હોઈશ તેની મને ખબર નથી, પણ એટલી ખબર છે કે મને ઉદ્દેશીને એ બેમાંથી કોઈ બોલ્યું ખરું કે ઉદ્ધવ ઊઠ.
તારે પાછા ઘરે જતા જો મોડું થશે તો નંદ બાબા ઊંચા નીચા થઈ જશે. શું થયું? પ્રભુના યુગ્મ સ્વરૂપની ઝાંખી થતાની સાથે ઉદ્ધવજી તો દોડીને એ બંનેના શ્રી ચરણોમાં દંડવત પ્રણામ કર્યા અને આ સ્થિતિમાં ભૂમિ પર પડ્યા રહ્યા. કેટલી વાર પડ્યા રહ્યા એ એમને જ ખબર નથી, પણ એટલી ખબર છે કે મને ઉદ્દેશીને એટલે ઉદ્ધવજીને ઉદ્દેશીને એ બેમાંથી કોઈ બોલ્યું ખરું કે ઉદ્ધવ ઉઠ, તારે પાછા ઘરે જતા જો મોડું થશે તો નંદ બાબા ઊંચા નીચા થઈ જશે. હું ઝડપથી ઊભો થઈ ગયો અને સામે જોઉં છું તો પેલું શ્યામ શ્યામાનું યુગલ સ્વરૂપ તો ક્યાંય અદૃશ્ય થઈ ગયું હતું. એની જગ્યાએ વૃક્ષ ફરતે લીપી ગુપીની તૈયાર કરેલા વર્તુળાકાર ઓટલા ઉપર એકલા રાધાજી ધ્યાનસ્થ અવસ્થામાં અને ધીર ગંભીર મુખ મુદ્રામાં બિરાજમાન હતા. ઉદ્ધવજી ઊભા થઈ ગયા ત્યાં તો પેલું શ્યામ શ્યામાનું યુગલ સ્વરૂપ તો અદૃશ્ય થઈ ગયું અને એ વર્તુળાકાર ઓટલા ઉપર એકલા રાધાજી ધ્યાનસ્થ અવસ્થામાં અને ધીર ગંભીર મુખ મુદ્રામાં બિરાજમાન હતા. એમના કમળ નયન બીડાયેલા હતા. તેમણે સફેદ વસ્ત્રો પરિધાન કર્યા હતા. તેમનો છૂટો કેશકલાપ પવનથી ફરફરતો હતો. તેમના ગળામાં વૈજયંતી માળા હતી. તેમનો અધર સંપુટ અચેષ્ટ હતો, છતાં ભીતરમાં અજપા જાપ અવિરતપણે ચાલી રહ્યો હોવાની પ્રતીતિ એમના મુખારવિંદના હાવભાવ ઉપરથી થઈ રહી હતી. મેં એમની સન્મુખ ઊભા રહીને સર્વપ્રથમ તો આ શ્યામ સખી નિકુંજેશ્વરીને સાદર પ્રણામ કર્યા અને એમનું ધ્યાન મારા તરફ આકર્ષાય એટલા ખાતર સહેજ ઉચ્ચ સ્વરે શ્રી કૃષ્ણ શરણમ મમ નો મંત્ર જપવા માંડ્યો. સારો એવો સમય આ સ્થિતિમાં પસાર થઈ ગયો. સૂર્યાસ્ત થઈ ગયા બાદ થોડી ક્ષણો માટે ખીલેલી સંધ્યાનું બુઝાતું દીપક જેવું અજવાળું પણ ઓસરી ગયું અને વ્રજની એ નિર્જન વનભૂમિ પર અંધકારના કાળા ઓળા ઉતરી આવ્યા. છતાં ન રાધાજીની ધ્યાન સમાધિ તૂટી કે ન એમણે એકે વાર નયન ખોલીને મારી સામે જોયું. મારી સહનશક્તિની પરાકાષ્ઠા આવી ગઈ. મારો સુષુપ્ત જ્ઞાન દીપક ધીરે ધીરે પ્રજ્વલિત થવા લાગ્યો અને મારા જ્ઞાન ગર્વને હવે એવી પ્રતીતિ થવા માંડી કે આ તો મારો સ્વમાન ભંગ થઈ રહ્યો છે. મારી વિચારધારા તીવ્ર ગતિથી અસ્ખલિત વહેતી થઈ ગઈ. હું કોઈ યાચક નથી, દાતા છું. જ્ઞાનનું દાન આપવા આવ્યો છું. મારા જેવા બુદ્ધિશાળી અને પ્રખર જ્ઞાનીને આમ લાગણીશીલ કે નિર્બળ થઈ જવાની કાંઈ જરૂર નથી. શક્ય છે કે મેં હમણાં જે કંઈ જોયું તે ગઈકાલ રાતથી મારા અંતર્મનમાં ચાલી રહેલી ગડભાંજનું પરિણામ પણ હોઈ શકે. આવા વિચારો ઉદ્ધવજીને આવ્યા. મારા ચિત્ત પ્રદેશમાં પેદા થયેલા વિરોધાભાસી વિચાર વમળોએ પ્રગટાવેલો આ એક ભ્રમ કે આભાસ પણ હોઈ શકે. શ્રી કૃષ્ણનું આ નિકુંજમાં થયેલું પ્રત્યક્ષ દર્શન એ પણ મારા મનઃચક્ષુ પર હમણાંથી છવાઈ ગયેલી એમની ઘનશ્યામ સ્વરૂપ છબીનું પ્રતિબિંબ પણ હોઈ શકે. અને આટલી જ્ઞાનસભર તાર્કિક વિચારસરણીનો પ્રાદુર્ભાવ થતાં જ મારું સમગ્ર ચિત્તતંત્ર એવું ઝણઝણી ઉઠ્યું કે એક જ પળમાં નિર્ણય લઈ લીધો કે મારે આ રીતે સામે ચાલીને જ્ઞાનનો ઉપદેશ આપવા અહીં ઊભા રહેવાની કે રાહ જોવાની કોઈ જરૂર નથી. રાધા જો મને મળવા માંગતા હશે યા શ્યામ સુંદરનો સંદેશો સાંભળવાની ઈચ્છા ધરાવતા હશે તો એ સ્વયં મારી પાસે આવશે યા મને આમંત્રણ આપીને મળવા બોલાવશે. ગરજ બંને પક્ષે હોય તો જ કાર્ય સિદ્ધિ થાય. અને આવું મનમાં વિચારીને મેં નિકુંજમાંથી બહાર નીકળી જવા જ્યાં પગ ઉપાડ્યા ત્યાં તો અંધકારને ભેદતો એક દિવ્ય મધુર નાદ મારા કાનને ચમકાવી ગયો. શું થયું? અને જ્યાં હું વિચારીને મેં નિકુંજમાંથી બહાર નીકળી જવા જ્યાં પગ ઉપાડ્યા ત્યાં તો અંધકારને ભેદતો એક દિવ્ય મધુર નાદ મારા કાનને ચમકાવી ગયો. બસ જવું છે?
બસ જવું છે? કેમ આવ્યા હતા એ પણ કહેવું નથી? એવું કરવું છે? ભલે ઉદ્ધવ, જેવી તમારી મરજી. મારા ઉપાડેલા પગ પુનઃ નિકુંજની ધરા ઉપર ચોંટી ગયા. મેં પાછળ ફરીને જોયું તો પીપળ વૃક્ષ નીચેના ઓટલા ઉપર શ્રી રાધા ઊભા હતા. અંધારામાં એમની મુખાકૃતિ બહુ સ્પષ્ટ દેખાતી ન હતી. તેમ છતાં હું એટલું જોઈ શક્યો કે પ્રત્યુત્તરની અપેક્ષાએ એમની નજર મારા ઉપર મંડાયેલી હતી. મેં સહેજ નજીક જઈને કહ્યું, હું શ્યામ સખા ઉદ્ધવ છું. મેં સહેજ નજીક જઈને કહ્યું, હું શ્યામ સખા ઉદ્ધવ છું. મથુરાથી આવ્યો છું. તમને મળવા માટે ક્યારનોય બેસી રહ્યો છું. તમારા માટે શ્રી કૃષ્ણે ખાસ સંદેશો મારી સાથે મોકલ્યો છે, જે કહેવા માટે હું તમને શોધતો અહીંયા સુધી આવ્યો હતો. પરંતુ હવે આજે તો ઘણું મોડું. ખડખડાટ હસીને મારી વાત અડધેથી જ કાપી નાખતા તેમણે કહ્યું, સંદેશો? અને તે પણ મારા માટે? ઉદ્ધવજી, તમને શું હજુ પણ એમ લાગે છે કે મારે માટે ઘનશ્યામનો કોઈ સંદેશો હોઈ શકે? અને પૂજ્ય ભાભીશ્રીઓ, મારા અનહદ આશ્ચર્ય વચ્ચે તેમણે મને ત્યારબાદ જે કાંઈ કહ્યું તે એટલું અદ્ભુત અને અનન્ય હતું કે પાછળથી મારા વ્રજ રોકાણ દરમિયાન હું એમના એ કથનનો સાર પદ્યમાં ઢાળવાનો લોભ રોકી ન શક્યો. તમે એ પદ્ય રચના જ સાંભળો, જેથી તમને ખ્યાલ આવે કે એમના કહેવાનું તાત્પર્ય શું હતું. ઉદ્ધવજી હવે શ્રી કૃષ્ણની અષ્ટપટરાણીઓને કહે છે કે ભાભીશ્રીઓ, એ પછી તો એમણે જે કાંઈ કહ્યું એ તો એટલું અદ્ભુત ને અનન્ય હતું કે પાછળથી જ્યારે ઉદ્ધવજી વ્રજમાં રોકાયા ત્યારે જે શ્રી રાધાજીએ કહ્યું હતું તે કથનનો સાર પદ્યમાં એટલે કવિતામાં ઢાળવાનો લોભ રોકી ના શક્યા. અને કહે છે કે એ પદ્ય રચના તમે સાંભળો કે એમના કહેવાનું તાત્પર્ય શું હતું. અને એ દિવસોમાં વ્રજ નિવાસ દરમિયાન આવી પદ્ય કૃતિઓ રચનાર આ ઉદ્ધવની માનસિક સ્થિતિ પણ કેવી હતી. આટલું કહીને ઉદ્ધવે પદ્ય રચના ગાવા માંડી. ઉદ્ધવ, શ્રી રાધાજીએ શું કહ્યું હતું? ઉદ્ધવ, तुम मुझको किसका यह सुना रहे कैसा संदेश? उद्धव, तुम मुझको किसका यह सुना रहे कैसा संदेश? बुला रहे क्यों मिथ्या कहकर, प्रियतम कहाँ गए परदेश? देखे बिना मुझे पल भर भी कभी नहीं वे रह पाते. देखे बिना मुझे पल भर भी कभी नहीं वे रह पाते. क्षण भर में व्याकुल हो जाते, कैसे छोड़ चले जाते? क्षण भर में व्याकुल हो जाते, कैसे छोड़ चले जाते? मैं भी उनसे ही जीवित हूँ, वे ही है प्राणों के प्राण. मैं भी उनसे ही जीवित हूँ, वे ही है प्राणों के प्राण. छोड़ चले जाते तो कैसे तन में रह पाते ये प्राण? छोड़ चले जाते तो कैसे तन में रह पाते ये प्राण? उद्धव, તમે મને આ કાનો કેવો સંદેશો સંભળાવવાની વાત કરો છો? ઉદ્ધવ, તમે મને આ કેવો સંદેશ સંભળાવવાની વાત કરો છો? તમે ખોટી રીતે મને ભૂલાવામાં શા માટે નાખી રહ્યા છો? મારા પ્રિયતમ શ્યામ સુંદર તો અહીંયા જ છે. તે ક્યાંય પરદેશ ગયા છે? તે તો સદા મારી પાસે જ રહે છે. મને જોયા વિના તો એમનાથી એક પળ પણ રહી શકાતું નથી. મને ન જોતા તો ક્ષણ માત્રમાં તે આકુળ વ્યાકુળ થઈ જાય છે. પછી એ મને છોડીને શી રીતે જઈ શકે? વળી હું તો એમના થકી જ જીવી રહી છું. તેઓ જ મારા પ્રાણોના પ્રાણ છે. તેઓ જો મને છોડીને જતા રહ્યા હોય તો મારા શરીરમાં આ પ્રાણ કેવી રીતે ટકી શક્યો હોત?
આટલું કહીને સહેજ વિરમેલા ઉદ્ધવજીએ ફરી પાછું કહેવા માંડ્યું, મારી પાસેથી શ્રી કૃષ્ણનો સંદેશો સાંભળવાના બદલે ખુદ રાધાજીએ જ પોતાને જે કહેવું હતું તે બધું ટૂંકમાં મને કહી દીધું અને પછી ઓટલા ઉપરથી નીચે ઉતરતા બોલ્યા. તે આપણે આવતા વખતે જોઈશું. આજે અહીંયા સુધી રાખીએ. ફરી જલ્દી મળીએ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.